નમસ્તે બાળ મિત્રો, હું પટેલ સ્નેહા. આજે આપણે ધોરણ 9 માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય મેળવવાના છે. આજે આપણે યુક્લિડના ભૂમિતિના પરિચયમાં પણ પરિચય જ મેળવવાના છે. આપણે આ ચેપ્ટરમાં શાના વિશે અભ્યાસ કરવાના છે તેના વિશે આપણે સૌપ્રથમ માહિતી મેળવી લઈએ. આ ચેપ્ટર હેતુલક્ષી પ્રશ્ન માટે કેવું છે? આઈએમપી છે. કેવું? હેતુલક્ષી પ્રશ્ન માટે આઈએમપી છે. અને જે તમારી એકમ કસોટી હમણાં લેવાની છે તેમાં આ યુક્લિડની ભૂમિતિનો પરિચય એ શોર્ટ ક્વેશ્ચન માટે આઈએમપી છે. તો આ ઇન્ટ્રોડક્શન વિડિયો બરાબર ધ્યાન આપીને બાળ મિત્રો જોજો. તો સૌપ્રથમ આપણે જોઈએ યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો અહીંયા જે ભૂમિતિ શબ્દ છે એ ભૂમિતિના અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? જીઓમેટ્રી. અને આ જીઓમેટ્રી શબ્દ આપણે ક્યાંથી લીધો છે? તો ગ્રીક શબ્દ, બરાબર, ગ્રીક શબ્દ પરથી આવ્યો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ ભૂમિતિ. ભૂમિતિને શું કહેવામાં આવે છે અંગ્રેજીમાં? જીઓમેટ્રી. અને આ જીઓમેટ્રી માં જીઓ અને મેટ્રી, શું? જીઓ અને મેટ્રી નામના બે શબ્દ અલગ પડે છે. અને એ કઈ ભાષા પરથી પડ્યો છે? ગ્રીક શબ્દ પરથી. બરાબર. જીઓ એટલે શું થાય છે? પૃથ્વી. જીઓ નો અર્થ શું થાય છે? પૃથ્વી. અને મેટ્રી એટલે માપવું. બરાબર. એટલે પૃથ્વીના માપવા માટેની ક્રિયાને શું કહેવાય છે? ભૂમિતિ. સૌપ્રથમ આ ભૂમિતિ શબ્દ પૃથ્વીના માપન માટે કરતા હતા. અને પહેલાના જમાનામાં પ્રાચીન સમયોમાં ભારત, ચીન, ઇજિપ્ત, ઇઝરાયલ, બેબીલોન, વગેરે દેશો, આ પ્રાચીન સમયના દેશો, પ્રાચીન સમયમાં આ બધા દેશો ભૂમિતિનો ખૂબ જ બહોળો ઉપયોગ કરતા હતા. સૌપ્રથમ એક ઉદાહરણ જોઈએ. તમને પાઠ્યપુસ્તક 71 પર પેજ ઉપર પણ આપ્યું છે કે નાઇલ નદીમાં પૂર આવે છે ત્યારે જમીનના માલિકોનો શું થાય છે? સરહદો નાશ પામે છે. શું? સરહદો નાશ પામે છે. શામાં? નાઇલ નદીમાં પૂર આવે છે ત્યારે સરહદો નાશ પામે છે જમીન માલિકીનો. એ સરહદોના બાંધકામ માટે, બરાબર, ભૂમિતિનો ઉપયોગ થતો હતો. શાના બાંધકામ માટે? સરહદો. અને ધાન્ય ભંડારમાં, બરાબર, ધાન્ય ભંડાર બનાવવા એટલે કે અનાજ ભરવાના જે ભંડાર બનાવવા માટે જે બનાવવામાં આવતું હતું એનામાં પિરામિડના બંધારણમાં ધાન્ય ભંડાર બનાવવા માટે, મકાનો બનાવવા માટે આ બધુંમાં શાનો ઉપયોગ થતો હતો? ભૂમિતિનો ઉપયોગ થતો. અને એક બીજું ઉદાહરણ છે તે તમે સામાન્ય વિદ્યામાં અભ્યાસ કરીને જ આવ્યા છે કે મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિ. બરાબર. હડપ્પા અને મોહેંજો-દડો સંસ્કૃતિ એ 3000 વર્ષ પૂર્વ પહેલાની વાત છે. ખીણની સંસ્કૃતિ, બરાબર, ખીણ સંસ્કૃતિ કઈ? મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિ. એ કેટલા પૂર્વ પહેલા? ઈસવીસન પૂર્વ 3000 વર્ષ પહેલા. બરાબર. 3000 વર્ષ પહેલાની આ હડપ્પા અને મોહેંજો-દડો સંસ્કૃતિની શું કરવા? ખીણ ખોદવામાં આવી હતી. ત્યારે આ જે મોહેંજો-દડો અને હડપ્પાના જે મકાનો, એ મકાનોના બાંધકામ, ગટરો, રસ્તા અને ગટર યોજના કોની નીચે હતી? રસ્તાની નીચે ગટર યોજના કરવામાં આવી હતી. અને બધા રસ્તા એકબીજાને કેવા હતા? સમાંતર હતા. આ બધામાં શાનો ઉપયોગ થતો હતો? ભૂમિતિનો ઉપયોગ થતો હતો. પછી થોડાક સમય પછી આપણા પ્રાચીન ભારતમાં ઈસવીસન પૂર્વ 800 થી 500 ના ગાળામાં કયું? સુલભાસૂત્રનું શું થયું? સર્જન થયું. આ સુલભાસૂત્રમાં શું? પૂજા સામગ્રીના સાધનો. શાના સાધનો? પૂજા સામગ્રીના સાધનો. જેમ કે સભાખંડોમાં ચોરસ, લંબચોરસ આકારના શું બનાવવામાં આવતા હતા? આસનો બનાવવામાં આવતા. શું બનાવવામાં આવતા? સભાખંડોમાં, પ્રાર્થનાના સભાખંડોમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, સમલંબ
આસનો બનાવતા હતા અને સૌથી મહત્વનો ઉપયોગ એમાંથી શું બનાવવામાં આવતું હતું તો હવન સામગ્રીના હવન વૈદિક કાળમાં વેદીઓ અને હવન કુંડો બનાવતા હતા. શું બનાવતા હતા? હવન વેદીઓ અને હવન કુંડો બનાવવામાં આવતા હતા અને એ હવન કુંડોમાં જે સિંહ યંત્ર બનાવે છે એ સિંહ યંત્રોમાં 9 સમદ્વિભુજ ત્રિકોણ, બરાબર, એટલે સમભુજ ત્રિકોણ અથવા સમદ્વિભુજ ત્રિકોણ હતા, બરાબર. એ સિંહ યંત્ર જે બનાવે છે એમાં કેટલા સમભુજ ત્રિકોણ છે? 9 સમભુજ ત્રિકોણ. તેની 9 સમભુજ ત્રિકોણ છે તે એકબીજા સાથે કેવા છે? સંકળાયેલા છે અને એ 9 સમભુજ ત્રિકોણમાંથી 43 ઉપ ત્રિકોણ બને છે. કેટલા? 43 ઉપ ત્રિકોણ બને છે. તો તમને એમસીક્યુ પૂછાઈ શકે કે સિંહ યંત્રમાં કેટલા સમભુજ ત્રિકોણ છે? 9 સમભુજ, અને એ 9 સમભુજ ત્રિકોણ એકબીજા સાથે જ્યાં જોડાય છે ત્યાં 43 ઉપ ત્રિકોણો બને છે. આ એક એમસીક્યુ છે. પછી એક સુલભા સૂત્ર આપણા ભારત ભાષાના તો પૂજા સામગ્રી, બરાબર, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, સમલંબાકારના આસનો બનાવવા માટે. અને બીજો કે મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિ ઈસવીસન 3000 પૂર્વ મકાનો, ગટરો, રસ્તા આ બધું શાનો ઉપયોગ થતો હતો? તો ભૂમિતિનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થતો હતો. અને પછી ધીમે ધીમે પછી થેલેસ નામના વૈજ્ઞાનિકે થેલેસ નામના વૈજ્ઞાનિક એ ક્યાંના હતા? ગ્રીકના હતા. ક્યાંના હતા? ગ્રીકના, બરાબર. એ પછી થેલેસ નામના વૈજ્ઞાનિક એ ક્યાંના હતા? ગ્રીકના. એ થેલેસ નામના વૈજ્ઞાનિકે ભૂમિતિનો એક શબ્દ, ભૂમિતિના શું કહેવાય? એને પ્રણેતા કહેવાય. શું કહેવાય? ભૂમિતિના પ્રણેતા કોણ છે? તો થેલેસ છે. કોણ છે? થેલેસ છે. અને એનો સાથીદાર મિત્ર કોણ છે? સાથીદાર કોણ છે? પાયથાગોરસ. કોણ છે? પાયથાગોરસ. એટલે ભૂમિતિના પ્રણેતા કોણ છે? થેલેસ. અને એના સાથીદાર મિત્રો કોણ છે? પાયથાગોરસ. અને આપણે પાયથાગોરસના પ્રમેય વિશે શીખીને આવ્યા છે આટલા ધોરણમાં કે કર્ણનો વર્ગ તેની બે બાજુઓના સરવાળા વર્ગ બરાબર હોય છે. એ કોનો પ્રમેય હતો? આ પાયથાગોરસનો પ્રમેય હતો. અહીંયા ભૂમિતિના પ્રણેતા કોણ છે? થેલેસ છે, બરાબર. અને એનો સાથીદાર કોણ છે? પાયથાગોરસ. આ શોર્ટ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. અને થેલેસે એક કથન કર્યું, બરાબર, કે કથન દ્વારા કીધું કે ભૂમિતિની એક વ્યાખ્યા આપી કે શું? કે વ્યાસ એ, કથન જે કર્યું એ શું કર્યું? કે વ્યાસ એ તેના બે સરખા ભાગ છે. વ્યાસ એ તેના બે સરખા ભાગમાં વિભાજિત થાય છે. શું થાય છે? વિભાજિત થાય છે. આ સૌપ્રથમ શબ્દ કોણે આપ્યો હતો? થેલેસ નામના વૈજ્ઞાનિકે એના કથન દ્વારા કીધું હતું. અને પછી થોડા સમય પછી એક ઇજિપ્તમાં એલેક્ઝેન્ડર એક શાળામાં, એલેક્ઝેન્ડરની શાળામાં, ક્યાં આવેલી? ઇજિપ્તમાં એલેક્ઝેન્ડર નામની એક જે શાળા હતા એ શાળામાં શિક્ષક તરીકે ફરજ નિભાવતા કોણ હતા? યુક્લિડ હતા. કોણ હતા? યુક્લિડ હતા. અને એ યુક્લિડ નામના વૈજ્ઞાનિકે ગણિતના જ્ઞાનનો ભંડોળ ભેગો કર્યો અને તેનાથી એક પુસ્તક એટલે કે ગ્રંથની રચના કરી, બરાબર. તેને ગણિતના જ્ઞાનને ભેગું કર્યું અને 13 પ્રકરણો બનાવ્યા. કેટલા? 13 પ્રકરણો બનાવીને એક ગ્રંથ રચ્યું અને તેનું નામ શું આપવામાં આવ્યું છે? એલિમેન્ટ્સ. શું નામ આપવામાં આવ્યું છે? એલિમેન્ટ્સ નામ આપવામાં આવ્યું છે. કોણ? કે ઇજિપ્તમાં એલેક્ઝેન્ડર શાળામાં એક શિક્ષક તરીકે ફરજ નિભાવતા કોણ? એક શિક્ષક તરીકે ફરજ નિભાવતા યુક્લિડ નામના વૈજ્ઞાનિકે ગણિતના જ્ઞાનનો ભંડોળને ભેગો કરી અને એક પુસ્તક બનાવ્યું. એ પુસ્તકમાં 13 પ્રકરણો છે અને એ 13 પ્રકરણોને શું કહેવામાં આવે છે? એ પુસ્તકનું નામ શું છે? એલિમેન્ટ છે. એટલે આ તમારા માટે મોસ્ટ આઈએમપી શોર્ટ ક્વેશ્ચન માટે છે કે યુક્લિડ કોણ હતા? તો યુક્લિડ એક શિક્ષક હતા અને પછી એ શું બન્યા છે? વૈજ્ઞાનિક. પહેલા તો એક સૌપ્રથમ ઇજિપ્તમાં એલેક્ઝેન્ડર નામની એક શાળામાં એક શિક્ષક હતા અને તેણે શું ને ગણિતના જ્ઞાનોને ભેગું કર્યું અને તેનાથી 13 પ્રકરણો બનાવી એક ગ્રંથ રચ્યું અને એ ગ્રંથનું નામ શું છે? એલિમેન્ટ છે. અને એ એલિમેન્ટ ચેપ્ટરમાં, બરાબર, કે એ એલિમેન્ટ પુસ્તકમાં યુક્લિડની શું છે? વ્યાખ્યા, યુક્લિડની વ્યાખ્યા, પ્રમેય અને શું છે? પૂર્વધારણા. અને આના વિશે આપણે ભણવાના છે અહીંયા,
બરાબર. યુક્લિડની વ્યાખ્યા, પ્રમેય અને પૂર્વધારણા વિશે આપણે આ ચિત્રમાં આપણે ભણવાના છે. હવે યુક્લિડની વ્યાખ્યા, પ્રમેય અને પૂર્વધારણા. યુક્લિડે 23 વ્યાખ્યા આપી છે. આ 13 પ્રકરણમાં કેટલી વ્યાખ્યા છે? 23 વ્યાખ્યા છે. એ 23 વ્યાખ્યામાંથી આપણે અહીંયા 7 વ્યાખ્યા વિશે અભ્યાસ કરીશું. કેટલા? 7 વ્યાખ્યા વિશે જોવાના છે. અને કેટલી પૂર્વધારણા છે? 5 પૂર્વધારણા છે. કેટલી છે? 5 પૂર્વધારણા વિશે શીખવાના છે. અને યુક્લિડની સ્વયં સિદ્ધો છે. કેટલી? સ્વયં સિદ્ધો, સ્વયં સિદ્ધ સત્ય જે પોતે આપેલા છે, સ્વયં સિદ્ધ સત્ય એ કેટલા છે? 7. આના વિશે આપણે માહિતી મેળવવાના છે. એ પ્રથમ પણ યુક્લિડે એક પરિણામ આપ્યું છે. બરાબર. પરિમાણ. બરાબર. આ પરિણામ કોને કહેવામાં આવે છે? એ કોના માટે આપ્યું છે? તો શૂન્ય, રેખા, સમતલ અથવા પૃષ્ઠ, અને બીજું છે સમઘન એટલે આપણો ક્યુબ. બરાબર. આ પરિણામ શબ્દ શૂન્ય, રેખા, સમલંબ અને સમઘન જેમાં શું જોવામાં આવે છે? એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના આધારે એના કેટલા પરિમાણ છે એ જોવામાં આવે છે. અહીંયા શૂન્ય છે, એ શૂન્યની કોઈ લંબાઈ, કોઈ પહોળાઈ અને કોઈ ઊંચાઈ નથી. બરાબર. આ એક શૂન્ય છે માટે એના પરિણામ કેટલા છે? શૂન્ય છે. કેટલા છે એના પરિણામ? શૂન્ય છે. આ શું છે? આપણા આકાર છે. આ રેખા છે તો એ રેખા એ શું? બિંદુઓના ગણથી, સમાન અંતરે બિંદુઓના ગણથી શું બને છે? રેખા બને છે. શું બને છે? રેખા બને છે. અને રેખાના છેદમાં છેલ્લે અંત્ય બિંદુ હોય છે. બરાબર. આ આપણે પછી અભ્યાસ કરવાનો છે પણ અહીંયા પણ થોડું છે ને, રેખા એ શાનાથી બનેલું છે? સમાન બિંદુઓના ગણથી બનેલું છે. અને રેખામાં શાનો સમાવેશ થયો છે? તો લંબાઈનો સમાવેશ થયો છે. બરાબર. એટલે તેને કેટલા પરિમાણ છે? તો 1 પરિમાણ છે. આ તમારા માટે મોસ્ટ આઈએમપી શોર્ટ ક્વેશ્ચન છે. બરાબર. આ તમને આવડવું જ જોઈએ. આ 4 માર્કમાં તમને 4 ખાલી જગ્યા પૂછાઈ શકે. સમતલ અને પૃષ્ઠ. સમતલ એટલે કે આ જે આપણું બોલ છે, આ જે બોલની જે સપાટી છે એને શું કહેવાય છે? સમતલ કહેવાય. અથવા તમારા ગણિતનો પાઠ્યપુસ્તકનું એક પાનું એને શું કહેવામાં આવે છે? પૃષ્ઠ કહેવામાં આવે છે. હવે એ જે સમતલ છે, ધારો કે આ એક ગણિતનો એક પૃષ્ઠ લઈએ છે તો એમાં શું જોવા મળશે? આ ધાર જોવા મળે છે. બરાબર. કે એક લંબાઈની ધાર છે ને એક પહોળાઈની ધાર છે. તો એમાં શું સમાયેલા સમતલમાં, પૃષ્ઠમાં? તો આપણે આ સમતલ એક પૃષ્ઠ પાનું દોરીએ છીએ તો કોણ છે? લંબાઈ અને પહોળાઈ. એટલે એના કેટલા પરિણામો છે? 2 પરિણામો છે. અને આપણે જે એક સમઘન એટલે કે આપણે જે ક્યુબ લઈએ છીએ એ ક્યુબ કેટલા છે? તો એમાં જુઓ બેટા, તો શું છે? લંબાઈ, પહોળાઈ અને શું છે? ઊંચાઈ. 3 વસ્તુઓનો સમાવેશ થયો છે માટે એના કેટલા પરિણામ છે? 3 પરિમાણ છે. કેટલા પરિમાણ છે? 3 પરિમાણ. આપણે શાના આધારે જોયું છે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના આધારે જોયું છે. બરાબર. જાડાઈના આધારે જોયું નથી. અને આ તમારા માટે મોસ્ટ આઈએમપી શોર્ટ ક્વેશ્ચન છે. હવે બાળ મિત્રો, તમારા પાઠ્યપુસ્તકનું પેજ નંબર 73 કાઢો. તેના પર આપણે વ્યાખ્યાઓ જોવાના છે, પૂર્વધારણા જોવાના છે અને સ્વયં સિદ્ધાંતો જોવાના છે. આ જે મેં લખાણ લખેલું હતું એ તમે એક રફ પેજ, એક નોટ બનાવી તેમાં લખજો, જેથી તમને આના પરથી ઘણા બધા શોર્ટ ક્વેશ્ચનો મળે છે અને એ તમારા એકમ કસોટીમાં પૂછાઈ શકે હાલમાં. ચાલો, હવે તમારા પાઠ્યપુસ્તકનું પેજ નંબર 73 કાઢો. અને એ 73 માં આપણને 23 વ્યાખ્યાઓમાંથી 7 વ્યાખ્યાઓ અહીંયા આપી છે. તેના વિશે આપણે અભ્યાસ કરવાના છે. બરાબર. કેટલા? એ કોણે આપેલી છે? 7 વ્યાખ્યા? યુક્લિડે. બરાબર. યુક્લિડની કેટલી વ્યાખ્યા હતી? 23 વ્યાખ્યા હતી. બરાબર. 23 વ્યાખ્યામાંથી અહીંયા આપણે કેટલી વ્યાખ્યા જોવાના છે? 7 વ્યાખ્યા જોવાના છે. કેટલી વ્યાખ્યા જોવાના છે? 7. અને આ 23 વ્યાખ્યાઓ કયા ચેપ્ટરમાં હતી? કયા પુસ્તકમાં હતી? તો એલિમેન્ટ નામના પુસ્તકમાં હતી. શેમાં? એલિમેન્ટ નામના પુસ્તક. અને એલિમેન્ટ નામના પુસ્તકમાં કેટલા પ્રકરણો છે? 13 પ્રકરણો છે. કેટલા પ્રકરણો છે? 13 પ્રકરણો. એકવાર આપણે ફરી જોઈએ લે. બરાબર. કે એલિમેન્ટમાં કેટલા પ્રકરણો છે? 13 પ્રકરણો છે. અને એ 13 પ્રકરણમાં કેટલી વ્યાખ્યા આપી છે? 23. 23 પરથી આપણે અહીંયા ખાલી 7 વ્યાખ્યાઓ વિશે અભ્યાસ કરવાના છે. સૌપ્રથમ પહેલી વ્યાખ્યા છે તમારા પાઠ્યપુસ્તકનું પેજ નંબર 73 માં પહેલી વ્યાખ્યા છે બિંદુને કોઈ ભાગ નથી. બરાબર. શું કીધું છે? પહેલી કે બિંદુને કોઈ ભાગ નથી. બરાબર. બિંદુને કોઈ ભાગ નથી.
તો બિંદુના કોઈ ભાગ જ નથી પડતા. આપણે જે ડોટ મૂકીએ છીએ તેના કોઈ સરખા ભાગ પણ થવાના નથી, માટે બિંદુના કોઈ ભાગ નથી. બરાબર, આ પહેલી વ્યાખ્યા આપી છે. બરાબર, બીજી વ્યાખ્યા, રેખા એ પહોળાઈ વગરની શું છે? લંબાઈ છે. આપણે જોઈ ગયા રેખા એ શું છે? પહોળાઈ વગરની શું છે? લંબાઈ છે. પહોળાઈ વગરની લંબાઈ છે. તો આ રેખા એ શાના ગણથી બને છે? બિંદુના ગણથી એક સીધી રેખા મળે છે. બરાબર, એમાં લંબાઈ છે પણ પહોળાઈનો સમાવેશ થતો નથી. આમ કોણે કીધું છે? યુક્લિડ નામના વૈજ્ઞાનિકે કીધું છે. અને ત્રીજું છે, રેખાના અંતમાં બિંદુઓ હોય છે. શાના? રેખાના અંતમાં શું હોય છે? રેખાના અંતમાં બિંદુઓ હોય છે. તો આપણે કીધું જ છે સૌપ્રથમ કે રેખા શાની બનેલી છે? બિંદુઓના ગણથી બનેલી છે. બિંદુઓ હોય છે. બરાબર, તો તેના અંતમાં કોણ આવવાનું છે? બિંદુ જ આવવાનું છે. માટે હવે ચોથી વ્યાખ્યા, જે પોતાના પણ બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય. બરાબર, કે જે પોતાના બિંદુઓ સાથે સમાન રીતે રહેલી હોય એવી એક સીધી કોણ છે? રેખા છે. આપણે ભણી ગયા ને કે સમાન બિંદુઓના ગણને શું કહેવામાં આવે છે? બિંદુના ગણ થી શું બને છે? એક સીધી રેખા બને છે. બરાબર, એટલે આપણી જે રેખા બની છે એ શાનાથી બની છે? બિંદુના સમાન અંતરે બિંદુઓના ગણથી બનેલી છે. આ ચોથી નામની વ્યાખ્યા છે. અને પાંચમી નામની વ્યાખ્યા, પૃષ્ઠે માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. બરાબર, પૃષ્ઠને શું હોય છે? લંબાઈ અને શું હોય છે? પહોળાઈ. પૃષ્ઠ એટલે કે આ સમતલ બોર્ડ અથવા પુસ્તક. પુસ્તક એટલે કે પેજ કહેવામાં આવે છે એમ તો બેટા, પણ આ એક સમતલ જે પાનો છે. બરાબર, તમારા પાઠ્યપુસ્તકનું આ જે સમતલ પાનો છે એમાં શું છે? લંબાઈ અને પહોળાઈ ની બનેલી હોય છે એમ કે છે. અને પૃષ્ઠની ધાર એ શું છે? રેખા છે. છઠ્ઠા નામની વ્યાખ્યા છે કે પૃષ્ઠની ધાર એ શું છે? રેખા છે. શું કીધું? કે પૃષ્ઠની ધાર એટલે કે આ જે આપણે જેને લંબાઈ કીધી છે એક શું છે? ધાર જ છે. આ એક એની પહોળાઈ અને આ લંબાઈ એ એની શું છે? ધાર છે એમ કીધું છે. જે સપાટી પર પોતા પરની સીધી રેખાઓ સાથે એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટી એ સમતલ છે. શું કીધું? કે સાતમી નામની વ્યાખ્યામાં શું કીધું છે? કે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય એવી સપાટી એ સમતલ છે. બરાબર, આ બ્લેક બોર્ડમાં જે આપણો વ્હાઇટ ભાગ છે એ શું છે? સમતલ. એટલે કે જેમાં શું સીધી રેખાઓ સાથે એક સમાન રીતે શું હોય? ગોઠવાયેલી હોય એ આપણી શું બનવાની છે? એક સમતલ સપાટી બનવાની છે એમ કહે છે. આપણી સાતમા નંબરની વ્યાખ્યા છે. હવે આપણે જોવાના છે સ્વયં સત્યો. બરાબર, સ્વયંસિદ્ધ સત્યો. બરાબર, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો એ તમારા માટે ખાસ ધ્યાન આપીને તમારે જોવાનું છે, જેથી સ્વાધ્યાય 5.1 માં એના દાખલા આવે છે, જેથી તમારે આ 7 સ્વયંસિદ્ધો તમારે મોઢે કરી નાખવાના છે. બરાબર, કે સ્વયંસિદ્ધ સત્યો કોના છે? આ યુક્લિડના. બરાબર, એમને જે 7 વાક્યો કીધા છે એ 7 વાક્યો આપણે અહીંયા સ્વાધ્યાય 5.1 માં ખૂબ જ મહત્વના છે. સૌપ્રથમ પહેલું જોઈએ છે સ્વયંસિદ્ધ સત્યો, એને જેને પોતે યુક્લિડે કીધા છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય છે. તમારા પાઠ્યપુસ્તકનું પેજ નંબર 74 પણ. ઓકે બાળ મિત્રો, પહેલી યુક્લિડની સ્વયંસિદ્ધ સત્યો છે કે એક વસ્તુ સમાન હોય તેવી વસ્તુ એકબીજાને કેવી થવાની છે? સમાન. એક વસ્તુ જે સમાન હોય, જો એક વસ્તુ છે તે સમાન છે, તે એકબીજાને કેવી થવાની છે? તેવી વસ્તુ એકબીજાને કેવી થવાની? તેવી વસ્તુ એકબીજાને કેવી છે? એકબીજાને સમાન છે. આ પહેલા સ્વયંસિદ્ધ સત્ય છે. બરાબર, આ તમને આવડવું જ જોઈએ. બરાબર, આ સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા તમારે પરફેક્ટ મળી કરી નાખવાની છે અને કઈ છે તમારે યાદ રાખવાનું છે. એક વસ્તુ સમાન. બરાબર છે કે કોઈ એક વસ્તુ છે જે સમાન છે તેવી જ વસ્તુ એકબીજાને કેવી બનવાની છે? સમાન. ધારો કે આપણે એક બોલ લઈએ છે, એના જ જેવો બીજો બોલ લઈએ તો બંને બોલ કેવા થવાના? સરખા. તે એકબીજાને કેવા બનવાના છે? સમાન બનવાના છે. ઓકે બાળ મિત્રો, હવે બીજું જોઈએ છે. બીજી સ્વયં સત્યમાં શું કીધું છે? કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો કેવો થાય છે? સરખો થાય છે. બરાબર, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો કેવો થાય? મેં પ્લસ ની નિશાની મૂકું એટલે સરવાળો કેવો થાય? સરખો થાય છે. કેવો થાય? સરખો થાય. દાખલા તરીકે કોઈ ઉદાહરણ જોઈએ. સરખામાં સરખું ઉમેરીએ, ધારો કે 6 + 4 છે. બરાબર, કેટલા છે?
6 + 4 છે. મેં આ બાજુ પણ કેટલા ઉમેરું 3 ઉમેરું અને આ બાજુ પણ કેટલા ઉમેરું 3 ઉમેરું. તો 6 × 3 9 અને આ બાજુ કેટલા થવાના 7. આપણે તો અલગ ઉદાહરણ લઈને જોયું છે કે અલગ અલગ સંખ્યા લઈને બંને બાજુ કેટલા ઉમેર્યા છે 3 ઉમેર્યા. તો તેનો તે જ સરવાળો થાય છે એવું આપણને અહીંયા કહે છે. બરાબર કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો કેવો આવશે સરખો. અહીંયા મેં અલગ લીધા છે પણ શું કીધું છે શબ્દ બેટા કે સરખામાં સરખું ઉમેરીએ એટલે કોણ કરીએ 3 + 3 કેટલા થવાના 6. 3 + 3. હવે આ જે એક પદ છે બરાબર તેમાં મેં કોઈ સંખ્યા લઉં છું ડાબી અને જમણી બાજુ સરખામાં સરખું ઉમેરીએ. બરાબર કોઈ સંખ્યા છે આ બાજુ 6 અને આ ડાબી બાજુ છે 7. બરાબર મેં આ બાજુ પણ 3 ઉમેરું છું અને આ બાજુ પણ 3 ઉમેરું છું તો સરવાળો કેવો થશે એનો સરખો થાય છે એમ કહે છે. બરાબર કે એનો સરવાળો કેવો થાય પણ સરખામાં સરખો. તો મેં અહીં કેવા છે 6 લીધા તો અહીંયા 6 લીધા તો મારે પણ અહીં કેવા લેવાના છે 6 જ લેવાના છે. અલગ અલગ લેવાના. મેં શું કહેવા માંગુ છું સમજી ગયા કે આપણે સંખ્યા કેવી લેવાની છે સરખી અને તેમાં સંખ્યા પણ કેવી ઉમેરવાની છે સરખી. એટલે આ 3 લીધા તો આ બંને પણ કેવા લેવાના 3 જ લેવાના છે. જો મેં અહીંયા 6 અંક લીધો તો આ બંને મેળ પણ કેવો લેવાનો 6 અને મેં એમાં ઉમેર્યા કોણ 3 તો આ બંને મેળ પણ કેટલા ઉમેરવાના 3. તો 6 ને 3 કેટલા થવાના 9 અને આ પણ કેટલા થવાના 6 ને 3 9. તો સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો કેવો થવાનો છે સરખો જ થવાનો છે. તેવી રીતના ત્રીજું છે કે સરખામાં સરખું બાદ કરીએ. બરાબર સરખું બાદ કરીએ તો બાદબાકી કેવી મળે બાદબાકી માટે માઈનસ નો કેવી મળે સરખી મળે છે. બરાબર મેં અહીં ચિહ્ન મૂકીને સમજાવું છું. ઓકે કે આપણે કોઈ સંખ્યા છે સરખામાં સરખું એટલે અહીંયા પણ 4 લીધું છે અને અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ કેટલા છે 4. એમાંથી મેં એક બાદ કરું છું બંનેમાંથી મેં બંને બાજુ એક બાદ કરું છું. 4 ઓછા કેટલા થવાના 3. આ બાજુ પણ 4 એવું છે કેટલા થવાના 3. તો બાદબાકી કેવી થવાની છે સરખી થવાની છે. ઓકે બાળ મિત્રો હવે જોઈએ છે એકબીજા પર બંધબેસતી આવતી વસ્તુ એકબીજાને કેવી છે સરખી રહે છે. શું કીધું એકબીજાને બંધબેસતી આવતી વસ્તુ એકબીજાને કેવી છે સરખી છે. ચાલો આ તમારા માટે ખાસ આ ઘણી ખાસ દાખલાઓમાં આ પૂરો સત્ય સ્વયંસિદ્ધ સત્યો 4 અને 1 એ ઘણે ખાસ ખૂબ જ ઉપયોગમાં આવે છે એટલે તમારે યાદ રાખવાનું છે. ધારો કે આ મારી બે પેન છે બરાબર એ બંને પેનના લંબાઈ પહોળાઈ ઊંચાઈ કેવી છે સરખી છે. એ એકબીજા પર કેવી બનવાની છે બંધબેસતી બનવાની છે. ઓકે કે એની લંબાઈ પહોળાઈ બરાબર કેવું છે સરખું એટલે બંને એકબીજા પર કેવી છે બંધબેસતી કહેવામાં આવે છે. તો તમારે અહીંયા તમને શું શીખવામાં આવે છે કોઈ રેખા આવશે અને એ રેખાની વચ્ચે કયો એક ભાગ બને પાડે છે વચ્ચે તેને આપણે નામ આપીએ સી અને આનું નામ છે AB. માટે AC એ કોના પર બંધબેસતી છે CB. જો આપણે આ એક રેખા હતી એ રેખાના વચ્ચે AC બરાબર શું થશે બાળ મિત્રો CB થવાનું એટલે AC ના જેટલું કેટલું છે CB. તો આપણે આ AC નો ભાગ કાપીને આપણે CB પણ મૂકીએ તો એકબીજાને કેવો બંધબેસતો જવાનો છે. ચાલો હવે જોઈએ આપણે પાંચમા સ્વયંસિદ્ધ સત્યો. બરાબર શું કીધું છે આખું તેના ભાગ કરતા મોટું હોય છે. શું હોય આખું એ તેના ભાગ કરતા મોટું છે. આના વિશે તમારે સાબિતી આપવાની આવશે સ્વાધ્યાય 5.1 માં. બરાબર આ કોઈ આખી વસ્તુ છે બરાબર એક આખી પેન છે એ પેનના મેં ટુકડો કરું છું. આ બ્લેક કલરનો ભાગ મેં કાઢી લઉં છું બરાબર તો એ બ્લેક કલરનો ભાગ કેવો થવાનો નાનો થવાનો એટલે જે વસ્તુ એ તો મોટી જ રહેવાની ને બરાબર એટલે આ આખું એ તેના ભાગ કરતા કેવો છે મોટો છે. આ બ્લેક ભાગ કાઢી લે તો પણ આ વ્હાઈટ ભાગ તો કેવો રહેવાનો આ બ્લેક ભાગ કરતા મોટો જ રહેવાનો છે. ઓકે બાળ મિત્રો તો આ તમારે ત્યાં સાબિત કરવાનું આવશે કે આખું એ તેના ભાગ કરતા કેવું છે મોટું છે. એ કયો સ્વયંસિદ્ધ છે પાંચમો સ્વયંસિદ્ધ છે. ચાલો છઠ્ઠો છે સરખી વસ્તુઓના બમણા એકબીજાને કેવા થાય સમાન થાય. સરખી વસ્તુના બમણા બરાબર સરખી વસ્તુના બમણા એકબીજાને કેવા છે સમાન છે. કેવા છે એકબીજાને સમાન એટલે ધારો કે કોઈ સરખી વસ્તુ આપણે લઈએ 3 બરાબર ને એના બમણા કરીએ 2. બમણા એટલે 2 થાય તો કેટલા થવાના 6. આ બાજુ પણ સરખી વસ્તુ 3 છે એના બમણા કરીએ કેટલા થવાના 6. એટલે સરખી વસ્તુ હોય અને તેના બમણા કરીએ તો તે કેવા થવાના છે સમાન જ થવાના છે. ચાલો હવે આપણે જોઈએ 7મા નંબરની પૂર્વધારણા
કે એક જ વસ્તુઓના અડધા, શું? એક જ વસ્તુના અડધા, એક જ વસ્તુના અડધા એકબીજાને કેવા થાય છે? સમાન થાય છે. એક જ વસ્તુના અડધા કેવા થવાના છે? એકબીજાને સમાન. હવે કે ધારો કે કોઈ એક રેખા છે, એક જ વસ્તુના આ કોઈ રેખા છે, એના આપણે અડધો અડધો ભાગ કરીએ તો આ ભાગ અને આ ભાગ બંને કેવા થવાના? સરખા. કોઈ નામ આપી દે A અને B. એના આપણે વચ્ચેથી ભાગ કર્યો છે તેનું નામ આપીએ C. તો આ AC ભાગ અને CD ભાગ બંને કેવા થવાના છે? સરખા જ થવાના છે. ઓકે બાળ મિત્રો, હવે આપણે જોવાના છે પૂર્વધારણા. બરાબર, અહીંયા આપણે 5 પૂર્વધારણાઓ વિશે માહિતી મેળવવાના છે. કેટલી પૂર્વધારણા જોઈશું આપણે? 5 પૂર્વધારણા જોવાના છે. બેટા પરિમાણ, બરાબર, એમાં શૂન્ય, રેખા, સમલંબ અને સંગત એના કેટલા પરિમાણ છે એ તમારે ધ્યાનથી જોઈ લેવું જેથી MCQ માં તમને પૂછાઈ શકે. અહીંયા છે પહેલી પૂર્વધારણા. બરાબર, આપણે જોઈએ છીએ પૂર્વધારણા 1. પહેલી પૂર્વધારણામાં શું કીધું છે? તમારા પાઠ્યપુસ્તકનું પેજ નંબર 75 પર છે કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. શું કીધું? એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. એક બિંદુથી બીજા બિંદુ સુધી. બરાબર, આ એક બિંદુ છે અને કોઈ એક બિંદુ છે. બરાબર, આ બે બિંદુ છે. બરાબર, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. આ જે આપણે સીધી રેખા દોરવાના એટલે કે બે અંત્ય બિંદુઓ જોડાયા છે. બરાબર, એક બિંદુ અને આ એક બિંદુ, એ બંને બિંદુએ જો આપણે એક રેખા જોઈશું તો આપણે કેવી રેખા મળવાની છે? સીધી રેખા મળવાની છે. આપણી કઈ છે? પૂર્વધારણા 1. તો એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી શું થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. આ પૂર્વધારણા કઈ છે? આપણી 1 છે. બરાબર, હવે જોઈશું પૂર્વધારણા 2. મેં લખાણ લખતી નથી બાળ મિત્રો. ઓકે, હવે આપણે જોઈએ પૂર્વધારણા 2. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. આ કોઈ એક રેખા છે. બરાબર, આ કોઈ એક રેખા છે. બરાબર, આ રેખાને આપણે લંબાવી હોય પરંતુ કેવી છે? શાંત. બરાબર, એટલે એને આપણે ડાબી બાજુ પણ ઘણી બધી લંબાવી શકાય અને જમણી બાજુ પણ લંબાવી શકાય છે. આપણી કઈ છે? પૂર્વધારણા 2 કે શાંત રેખાને ક્યાં સુધી? અનંત સુધી લંબાવી શકાય છે. અનંત સુધી લંબાવી શકાય છે. હવે આપણે જોવાના છે પૂર્વધારણા નંબર 3. પૂર્વધારણા 3 શું કીધું? કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. એટલે કે આપણે કોઈ વર્તુળ લેવાનું, કોઈ પણ બિંદુ લેવાનું અને તેમાં પણ યોગ્ય માપની શું લેવાની? ત્રિજ્યા લઈને આપણે શું કરી શકશું? ગમે ત્યાં આપણે વર્તુળ દોરી શકીએ. તો આ બિંદુએથી ધારો કે આપણે કોઈ વર્તુળ દોરવું હોય તો આપણો વર્તુળ છે, આ મારું કેન્દ્ર છે. બરાબર, દોરવી હોય યોગ્ય માપનું લઈએ તો આપણે આરામથી આખું વર્તુળ દોરી શકીએ. બરાબર, આ પૂર્વધારણા નંબર 3 છે. આની સાબિતી આપવાની આવશે તમારે બાળ મિત્રો. ચાલો હવે પૂર્વધારણા જોઈએ 4. કઈ જોવાના? પૂર્વધારણા 4. અહીંયા શું કીધું? એક જ બિંદુથી શું દોરી શકાય? વર્તુળ દોરી શકાય. બરાબર, ચાલો કેન્દ્ર ગણી. એક જ બિંદુને કેન્દ્ર ગણી. ઓકે, કેન્દ્ર ગણી શું દોરી શકાય? વર્તુળ. અને હવે જોવાના છે પૂર્વધારણા 4. બધા જ કાટખૂણા એકબીજા સાથે કેવા થાય છે? સરખા. બધા જ કાટખૂણા એટલે કેટલા અંશના હોવાના? 90 અંશ. પણ બધા જ કાટખૂણાનું માપ કેટલું હોવાનું? 90 અંશનું જાણો એટલે એકબીજાથી કેવા થવાના છે? સરખા જ થાય છે. અને આ પૂર્વધારણા 5 છે અને એના વિશે આપણે સ્વાધ્યાય 2.2 માં તેના પરથી પાછો એક આપણને પૂર્વધારણાઓ જોવા મળે. તેના વિશે આપણે પછી અભ્યાસ કરીશું. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે છે, જો કોઈ બે રેખા એટલે આ કોઈ બે રેખા છે આપણી L અને M નામની કોઈ રેખા છે. બરાબર, જો બે રેખાઓ કોઈ ત્રીજી રેખાને છેદે અને રેખાને એક જ બાજુ તરફના, બરાબર, આ કોઈ બે રેખા છે અને કોઈ બીજી રેખા કોઈ છેદે છે. બરાબર, તેનું નામ આપણે શું આપી દઈએ? P આપી દઈએ. બરાબર, બે સમાંતર રેખાઓને એક રેખા કોણ છેદે છે? P છેદે છે. તો એક બાજુ તરફના બે અંતઃકોણનો સરવાળો કાટખૂણા કરતા કેવો થાય છે? ઓછો હોય. તે પ્રથમ બે રેખાઓના આ ખૂણા તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે. શું કીધું છે? તો પ્રથમ બે રેખાઓને આ ખૂણા તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને શું કહે છે? છેદે છે એમ કહેવા માંગે છે. શું કીધું છે? એકબીજાને છેદે. એટલે અહીંયા ધારો કે પેલા સમાંતર રેખા નથી લીધી. ચાલો આપણે એમ માની લઈએ કે અહીં સમાંતર રેખા લીધી નથી, કોઈ પણ બે રેખા લીધી છે. બરાબર,
ગમે તે રીતના દોરેલી છે, આવી રીતના દોરેલી છે અને આ બે રેખા એક આમ છે ને એક આમ, બરાબર, એક બાજુ સાંકડી છે અને તેના પર કોઈ એક રેખા લેવામાં આવે અને L કે અને M કે અને P અને એકબીજા સાથે શું અનંત સુધી લંબાવવામાં આવે તો એક બાજુ તરફનો અંતઃકોણ એટલે આપણે કયો આકાર જોવાનો F આકાર, બરાબર. તો F આકારમાં જે ખૂણાનું માપ મળે છે, બરાબર, આ અને આ, બરાબર, એ ખૂણાનું માપ 90 અંશ કરતા કેવો હોય છે એમ કે બે અંતઃકોણનો સરવાળો કાટખૂણા કરતા કેવો હોય છે, ઓછો હોય, બરાબર. અંતઃકોણનો સરવાળો બે કાટખૂણાઓ કરતા કેવો છે, ઓછો. અંતઃકોણનું માપ એટલે 90 અંશ કરતા કેવો છે, ઓછો હોય. તો પ્રથમ બે રેખાઓ આ ખૂણા તરફ અનંત સુધી લંબતા એકબીજાને શું કરે છે, છેદે છે. એની શું છે ધારણા કે આ રેખાને આપણે અનંત સુધી લંબાવીશું એકબીજાને એક જગ્યાએ શું થશે, છેદાશે, એવું પૂર્વધારણા નંબર 5 કહે છે. પણ આ પછી ખોટી પડવાની છે એ આપણે જોઈશું સ્વાધ્યાય 5.2 માં કે શું કીધું છે કે કોઈ પણ બે રેખાને કોઈ એક રેખા છેદે છે ત્યારે અનંત અંતઃકોણનો સરવાળો 90 અંશ કરતા બે 90 અંશના ખૂણા કરતા કેવો થાય છે, ઓછો. બે 90 અંશ એટલે કેટલા, 180 અંશ કરતા કેવો થવાનો છે કે ઓછો થાય છે અને અનંત સુધી લંબાવતા જાય ત્યારે આ બે રેખા એકબીજાને છેદે છે એવી પૂર્વધારણા આપણને 5 કહે છે અને આ પૂર્વધારણા 5 પરથી આપણે સ્વાધ્યાય 5.2 જોવાના છે. ઓકે બાળ મિત્રો, આપણે પરિચયમાં આટલું આપણે જોવાના છે અને તેના પરથી આપણે આગળ જોઈશું. ઓકે બાળ મિત્રો, થેન્ક યુ.